ગુજરાતમાં રોજગારી છે, કોઈ બેરોજગાર નથી, આવી મોટી મોટી જ્યારે વાતો થાય છે ત્યારે વરવી વાસ્તવિકતા જોવી પણ એટલી જરૂરિયાતવાળી બની જાય છે. કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે ગુજરાતની અંદર ટેટાટના ઉમેદવારો હોય એમને વિરોધ કરતા જોયા છે, ફોરેસ્ટ બ્રિગેડના ઉમેદવારોને પણ વિરોધ કરતા જોયા છે. હવે ફરી એક વખત એવા ઉમેદવારો સાથે વાત કરવી છે જેમની હજુ સુધી નિમણૂક કરવામાં નથી આવી. સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગ છે તેમાં 2023માં ભરતી જાહેર કરવામાં આવી, 2024માં રિઝલ્ટ આવી ગયું, પરંતુ વેરિફિકેશન થયા તેમ છતાં નિમણૂક કરવામાં નથી આવી. એટલે એ ઉમેદવારો છે તે પણ વિરોધ કરવાના છે. સ્વાભાવિક છે, કારણ કે નોકરીની જરૂરિયાત અત્યારે કોને નથી. વર્ષો સુધી દિવસ રાત તમે મહેનત કરો ને પછી જ્યારે નિમણૂકની વાત આવે ત્યારે સરકારી વિભાગ હોય એ ગોળ ગોળ વાતો કરે છે. અત્યાર સુધી આપણે કુબેર ડિંડોરની વિરોધ પ્રદર્શન થતા જોયું હતું, પ્રફુલ્લ પાનસેરિયાનો પણ એમાં સમાવેશ થતો હતો, મુડુભાઈ બેરાનો પણ સમાવેશ થયો વિરોધ પ્રદર્શનમાં. હવે એક વખત વિરોધ થઈ રહ્યો છે તો એ છે ઋષિકેશ પટેલનો, કારણ કે તેઓ આરોગ્ય મંત્રી છે અને સિવિલ હોસ્પિટલના જે આ કિડની વિભાગ છે તેમાં હવે વિરોધ પ્રદર્શન થવાના છે, તેમાં એંધાણ પણ દેખાઈ રહ્યા છે. મારી સાથે એ ઉમેદવારો છે, વેરિફિકેશન થયું છે, નિમણૂક હજુ કરવાની બાકી છે, તેમની શું શું માંગ છે તે પણ એમની પાસેથી જાણી લઈએ. તમારું નામ શું છે? નિધિ. અને તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એ છે કે એક્ઝામની ડેટ બહાર પાડવામાં આવી છે. પહેલાં જાહેરાત બહાર પાડવામાં આવી છે એપ્રિલ 2023માં. પછી એની એક્ઝામની ડેટ આવી ઓક્ટોબરમાં, જે પોસ્ટપોન થઈ ગઈ. પછી 17 ડિસેમ્બરે એક્ઝામ લેવામાં આવી, જેનું રિઝલ્ટ 5 જૂને આવ્યું. એના પછી જુલાઈમાં એના વેરિફિકેશન થયા. અત્યારે 3 મહિના થઈ ગયા પણ આગળ એનો કોઈ ડેટા આપતા નથી, આગળ કોઈ માહિતી આપતા નથી કે ક્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે કે ક્યારે ઓર્ડર આવશે. જ્યારે અમારા તરફથી અમારા ઘણા એવા વિદ્યાર્થીઓ જ્યાં ત્યારે રજૂઆત કરવા માટે ગયા તો છેલ્લા 1 મહિનાથી જાય છે, ત્યારે એવું કહે છે કે 2 દિવસની અંદર તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી તમને ઓર્ડર આપવામાં આવશે. 1 અઠવાડિયું જાય, 2 અઠવાડિયું જાય, એમ કરતાં અમે 3 થી 4 વાર જઈને આવ્યા છીએ તો હજુ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. આજે જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે હજુ 15 દિવસ લાગશે. એ તો ઠીક છે, પણ હું સ્ટાફ નર્સ છું. જ્યારે અમારી વેકેન્સી પાડી છે 650, અમે કીધું કે તમે 650 લેવાના છો, ત્યારે અમને એવી વાત જાણવા મળી કે આની ભરતી બી ઓછી કરી દેવામાં આવવાની છે. તેમને કીધું કે જેમ અમને જરૂરિયાત લાગશે એ રીતે કરશું. અંદાજે એમને 200 જેવો આંકડો આપ્યો છે, કોઈ ફાઇનલ આંકડો આપ્યો નથી, પણ એ નથી કહેતા કે આમાં કે વધઘટ પણ થઈ શકે છે. અમારે શું કરવાનું? અમે જ્યારે અમારી જોબ છોડીને આ બધી તૈયારી કરીએ છીએ. આગળ ઘણા બધા એવા લોકો છે, આ ફોર્મ માટે ઘણા બધા હજારો લોકોએ ફોર્મ ભર્યા છે. એમાંથી 1500 જેવા લોકોએ તો જોબને છોડી દીધી છે અને અત્યારે બસ ખાલી એ રાહ જોઈ રહ્યા છે કે આમાં ક્યારે અમારો ઓર્ડર આવશે. ના તો કોઈ બીજી જોબ ચાલુ કરતા. જ્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ છે અમારા લોકોમાંથી, મિડલ ક્લાસ છે, મિડલથી બી લોઅર ક્લાસ છે, કોઈ હાયર ક્લાસમાં નથી. તો અમારું દુઃખ ખાલી અમે જાણી શકીએ છીએ. અમારી માનસિક સ્થિતિ બી ખરાબ થઈ રહી છે. જ્યારે અત્યાર સુધી અમે રાહ જોતા હતા કે હા ચલો પ્રક્રિયા લેટ છે, 1 મહિનો 2 મહિનો, અમને એમ થતું હતું કે આવશે ઓર્ડર, 650 લોકોનો તો આવશે. પણ હવે એવું જાણવા મળે છે કે 200 લોકોને. તો અમે ક્યાં આવીશું? અમે ના તો 200માં આવીશું. અમારી માનસિક સ્થિતિ સંભાળીએ, ફેમિલીને સંભાળીએ કે શું સંભાળવાનું? અત્યારે શું કરો છો? અત્યારે હું જોબ કરું છું. સિવિલમાં છો? ના, બીજી પ્રાઇવેટ જોબ કરું છું. અને કેટલા સમયથી જે આ પરીક્ષા આવી હતી એમની તૈયારી કરતા હતા? હું 8 મહિના સુધી એની તૈયારી કરી છે. જેવી એક્ઝામ ગઈ પછી મેં જોબ ચાલુ કરી. આ જોબમાં બી મારે રિઝાઇન મૂકવાનું છે, કેમ કે એ તો સારું છે નથી મૂકી દીધું, પણ મારા ઘણા એવા મિત્રો છે જે લોકોએ રિઝાઇન મૂકી દીધું છે. એ લોકો ના તો કોઈ જોબ કરતા, ના તો આનું કંઈ મળે છે એમને. હા, તમારું નામ શું છે? કૃપા કટારિયા. કૃપાબેન, કેટલા સમયથી તૈયારી કરો છો? ભરતીની જાહેરાત થઈ ગઈ હતી, નિમણૂકની હવે બાકી છે. હવે શું છે આના પછીનો તમારો એક્શન પ્લાન? બસ આના જ વાટે હતા કે ક્યારે આવે ઓર્ડર. મેં તો ઓલરેડી જોબ મૂકી દીધી છે, પ્રાઇવેટમાં કરતી હતી અને ડીવીનું ડેટ આવી ગયું તો મને એવું થયું કે 1 મહિનાની અંદર આ લોકો ઓર્ડર આપી દેશે, પણ આયા નથી હજુ અને જોબ મૂકી દીધી છે. શું રજૂઆત છે આરોગ્ય મંત્રીને? બસ એ જ રજૂઆત છે કે સર જેમ બને એમ જલ્દી અમને લોકોને ઓર્ડર આપો અને જેટલી ભરતી તમે કરી છે 650 તો એટલા લોકોને લ્યો. એવું નથી કે એનાથી ઓછા લ્યો કે એવી રીતે, પણ પ્લીઝ બધા સ્ટુડન્ટનું સાંભળો. બધા લોકોએ તૈયારી કરી છે, બધા લોકોને મજબૂરી હોય છે, ઘરે માતા પિતા મજૂરી કરે છે, તો પ્લીઝ અમારું સાંભળો અને આની રજૂઆતની માંગણી છે બસ અમારી. આજે રજૂઆત કરવામાં આવે છે, શું લાગે છે તમારી આ ભરતી છે, નિમણૂક પ્રક્રિયા છે, એ ક્યાં અટકેલી છે? શું લાગે છે? અટકેલી તો એ હોસ્પિટલમાંથી જ લાગે છે, કેમ કે ત્યાંથી જ ગોળ ગોળ આન્સર આપવામાં આવે છે. એક તરફ એવું કહેવામાં આવે છે કે આટલા બધા સ્ટાફની રિક્વાયરમેન્ટ નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટમાં સ્ટાફ લઈ રહ્યા છે. તો જો સ્ટાફની રિક્વાયરમેન્ટ નથી તો તમે કોન્ટ્રાક્ટ ઉપર કેમ લો છો? એટલે કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે છે પણ કાયમી નથી લેવામાં આવતા. અત્યારે પણ કોન્ટ્રાક્ટની પ્રોસેસ ચાલી જ રહી છે અને કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ લે જ છે.
તો જરૂર નથી અને તેમ છતાં જો કોન્ટ્રાક્ટ ઉપર લે તો કાયમી નોકરીની ભરતી નથી કરવી. નથી કરવી એવું લાગી રહ્યું છે. અને 650ની વેકેન્સી હતી, જરૂર હતી તો જ ભરતી પાડી હશે ને. તો હવે કઈ રીતે કહી શકે છે કે 650ની જરૂર નથી? આમાં જે પાછળના રેન્કવાળા છે 200 નંબર પછીના, એ લોકોને બી અન્યાય થઈ રહ્યો છે ને. તો કોને રજૂઆત કરી છે તમે? IKDRCમાં ત્યાં ડાયરેક્ટરને બધાને અમે વારંવાર જઈએ છીએ અને રજૂઆત કરીએ છીએ. હવે જોઈએ છે કે આરોગ્ય મંત્રી છે એમના તરફથી શું આન્સર આપે છે અને એ શું અમારી મદદ કરી શકે છે આમાં. તો તમે જ્યારે રજૂઆત કરવા જાઓ છો કેવા જવાબ મળે છે? એવું કહેવામાં આવે છે કે 2 દિવસમાં ફાઇનલ મેરિટ લિસ્ટ પાડી દઈશું, 4 દિવસમાં પાડી દઈશું, 15 દિવસમાં ઓર્ડર આપી દઈશું, પણ કશું થતું નથી આગળ. ખાલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે, એ બી ખાલી સ્ટાફ નર્સની કેડરવાળાના જ થયા છે. એના સિવાય ઘણી કેડર છે, લેબ ટેકનિશિયન છે, આસિસ્ટન્ટ છે, એક્સરે ટેકનિશિયન છે, પણ એ લોકોનું કશું હજુ સ્ટાર્ટ કર્યું નથી. જુનિયર ક્લાર્કની એ બધાની છે, એ લોકોની તો CPTની પ્રોસેસ પણ બાકી છે. તો એ લોકોને બી કંઈ સાચા આન્સર આપતા નથી. અને અમારું તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે, તો પણ એના આગળની કંઈ પ્રોસેસ એ લોકો કરી નથી રહ્યા. ના ફાઇનલ મેરિટ લિસ્ટ પાડે છે, ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કોઈને નિમણૂક માટે બોલાયા કે કોઈ જ આન્સર ત્યાંથી આપવામાં આવતો નથી. કેટલા ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવાની છે? ડિપાર્ટમેન્ટ ઘણા છે, 31 કેડર છે, જેમાં કે સ્ટાફ નર્સ છે, લેબ ટેકનિશિયન છે, એક્સરે ટેકનિશિયન છે, ડાયાલિસિસ ટેકનિશિયન છે, ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, સુપરિન્ટેન્ડન્ટ છે, ઘણા બધા છે, ANS DNS ઘણા વિભાગ છે. એમાંથી એક પણની અત્યાર સુધી કોઈ પ્રોસેસ આગળ થઈ નથી. અમારા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયા છે, અમુક ડિપાર્ટમેન્ટના બાકી છે. તો જે કોન્ટ્રાક્ટ બેઝ કરવાના છે એમની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ? કોન્ટ્રાક્ટ પર અત્યાર સુધી લઈ લીધા છે. અમારી એક્ઝામ બહાર પાડ્યાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કોન્ટ્રાક્ટ પર લીધા છે. 50-60ના આ જ દિવસ સુધી બી કોન્ટ્રાક્ટ પર લે છે જ ઇન્ટરવ્યૂ. એ એવું કહે છે કે અમારે જરૂરિયાત છે. અમારું કહેવાનું એવું છે કે તમારી જરૂરિયાત છે તો અમને લો પરમેનન્ટ, પણ એમને એવું કહેવું છે તમે બી આવી જાઓ કોન્ટ્રાક્ટની અંદર. અમે એક્ઝામ શેના માટે પાસ કરી છે, અમે શેના માટે વાંચ્યું છે, અમે વાંચ્યું, અમારું મન જાણે છે, અમે કેવી રીતે દિવસ રાત જાગીને. અમારી ઘરની પરિસ્થિતિ શું છે, અમે ના તો જોબ કરી છે ના તો અમારી ઘરની પરિસ્થિતિ કેવી છે, ને અમે આ બધી તૈયારીઓ કરી અને હવે અમને કે કોન્ટ્રાક્ટ પર. અમે કોન્ટ્રાક્ટ માટે તો તૈયારીઓ નથી કરી અને અમે અમારા હકનું માગીએ છીએ. ના તો કોઈ ઝઘડો કરવા ગયા છે એમની સાથે કંઈ, અમારો હક જે છે એ માગીએ. ના તો કોઈ એમની સાથે ભરતીની એમની પ્રોસેસને, ના તો કોઈ એમની ભરતી વધારવાનું કહીએ છીએ, કંઈ નહીં. જેટલા છે એ તો લઈ લો. એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવાની વાત છે, એ ભરતી ચાલી રહી છે કે કોઈ લોકો નોકરી ઉપર પણ આવી ગયા છે? કોન્ટ્રાક્ટ માટેના અત્યારે ત્યાં ઇન્ટરવ્યૂ ચાલુ છે. એટલે એવી વાત છે કે અમારે રિક્વાયરમેન્ટ છે. ત્યાંના ડાયરેક્ટરશ્રીનું એવું કહેવું છે કે અમારે રિક્વાયરમેન્ટ છે જ, અમારે ભરતી કરવી જ છે, પરંતુ તો તમે કોન્ટ્રાક્ટ બેઝ કરો છો તો હવે નર્સના અને બીજી બધી 5-7 કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે તો એમને નિમણૂક આપવામાં આવે શું વાર? પહેલેથી પ્રોસેસ બાકી નથી અમુક કેડરમાં. બાકી અમુક કેડરમાં તો એવું છે કે CPT બી લેવાની બાકી છે, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક એ બધામાં CPT બી લેવાની બાકી છે. મેં મેડમ મારી વાત કરું તો જ્યારે ભરતીની જાહેરાત પડી 2023માં જૂનમાં, ત્યારે હું જનરલ તૈયારી કરતો હતો, પોલીસની ને એ બધી. પરંતુ પછી મને એવું થયું કે સિવિલ હોસ્પિટલની નોકરી છે, આપણી ટેકનિકલની નોકરી છે, મારે લેબોરેટરી ટેકનિશિયનમાં હું પાસ થયેલો છું. તો મેં કીધું આપણે આની તૈયારી કરીએ એમ, આમાં જલ્દીથી પાસ થઈ જવાશે. તો પહેલું બધું સાઈડમાં મૂક્યું અને પછી આની તૈયારી કરી. આમાં પાસ બી થયો, પણ 2 વર્ષ 1.5 વર્ષ જેવું થવા આવ્યું, હજી સુધી અમને નિમણૂક નથી મળી. ઘરે બધાને એમ છે કે છોકરાને સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી, ગામમાં બધાને એમ છે, પણ અહીંયા અમે રઝળતા જ થઈ ગયા છીએ. કોઈ સરખો આન્સર નહીં આપતો. ત્યાંના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે અને એમ કહે છે કે પૂરી વેકેન્સી ભરવી બી ન બી ભરવી, એવા બધા અલગ અલગ જવાબ આપે છે. આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરી હતી, ઋષિકેશ પટેલ સરને. તો એમને એવું કીધું કે DV તો થઈ ગયું છે, તો કે પછી તમને નિમણૂક પણ મળી જશે એમ. પણ ક્યાં સુધી? 1.5 વર્ષ થવા આવ્યા, 1.5 વર્ષ થવા આવ્યા. ચલો વાત તમારી સાચી કે તમે પ્રોસેસ આગળ વધારી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચ્યા થોડીક કેડરમાં, તો પછી હવે નિમણૂક માટે શું કામ અમને આટા કરાવો છો અને રઝળતા મૂકી દીધા છે? હવે અમને નિમણૂક આપી દો, બસ એ જ અમારી માગણી છે. જલ્દીથી અમને નિમણૂક મળે એ જ અમારી માગણી છે. અને નિમણૂકની વાત ક્યારથી તમે બહાર પાડી છે? ક્યારથી આ ભરતી આખી થઈ? 2023માં, 24માં તમને રિઝલ્ટ મળ્યું? એપ્રિલ 2023માં ભરતી જાહેર થઈ, જૂન 2024માં બધાના પરિણામ જાહેર થયા. ત્યારબાદ 2-3 મહિના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું. એટલે ઓલમોસ્ટ 1.5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી અમે ત્યાં પૂછવા જઈએ તો હજી બી ગોળ ગોળ જવાબ આપે છે કે તમને નિમણૂક આજે મળશે, કાલે મળશે, પ્રોસેસમાં વાર લાગે. 31 જેટલી કેડર છે, અમારે ભરતીની પ્રક્રિયા પૂરી કરવા માટે અમારી પાસે બી મેન પાવર ઓછો છે, એવા બધા ગોળ ગોળ જવાબ આપે છે. જ્યારે ચૂંટણી કરવામાં આવે છે સરકારની, ત્યારે 182 ધારાસભ્યોની ચૂંટણી થાય છે, તો એમાં એવું કહે છે કે અત્યારે અમે 80 જ લેશું, બીજા 100 ને પછી લેશું કે નહીં લે. એટલે ત્યાંથી એવું પણ અમને સાંભળવા મળ્યું કે 650માંથી અમે 200 જેટલા જ નર્સને લેશું એમ, એવું બધું કહેવામાં આવે છે. એટલે બહુ ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે. અને જો આ રજૂઆત હવે ના સાંભળી તો શું કરવાનું છે?
આ રજૂઆત ન સાંભળવામાં આવે તો અમે ગાંધીનગર જઈને આરોગ્ય મંત્રીશ્રીને બહુ ઉગ્ર લેવલે રજૂઆત કરવાના છીએ. કારણ કે મેડમ અમે દિવસ રાત મહેનત કરી છે. અમને એવું હતું કે સિવિલ હોસ્પિટલમાં નોકરી મળશે, અમારી ટેકનિકલ કેડરની નોકરી મળશે, એ માટે અમે બહુ મહેનત કરી છે દિવસ રાત. પ્રાઇવેટ જોબ મૂકીને નોકરી કરી છે. પણ હવે આવા બધા ધાંધિયા ચાલુ થઈ ગયા એટલે ન તો અમે બીજી ભરતીમાં રસ લઈ શક્યા અને અમે આમાં ફસાઈ ગયા છીએ. એટલે હવે માંગ છે કે ઉગ્ર રજૂઆત કરવાના છીએ. જો ઋષિકેશ પટેલે પણ એવું કહ્યું કે થઈ જશે તો અમે ત્યાંથી જો પણ બરાબર જવાબ ન મળે તો અમે બધા યુનિટી બનાવીને આંદોલનના માર્ગ ઉપર પણ જવા તૈયાર છીએ. એટલે કે આંદોલનના માર્ગ ઉપર પણ જવા માટે તૈયાર છે. જે રીતે આપણે એક વખત ગાંધીનગરમાં જોયું હતું કે ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો, ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોએ વિરોધ કર્યો. હવે જે આ કિડની હોસ્પિટલના એટલે કે ત્યાંના જે આ ઉમેદવારો છે એ પણ હવે વિરોધ પ્રદર્શનના મૂડમાં જોવા મળી રહ્યા છે. મારી સાથે બીજા પણ છે. આપનું નામ શું છે? ભાવેશભાઈ, કેટલા સમયથી આ નોકરીની તૈયારી કરતા હતા? લગભગ 2-3 વર્ષથી તૈયારી કરતા હતા, પણ જેવી આ નોટિફિકેશન આવી એટલે અમને એવું થયું કે ચલો હવે આમાં લાગી જઈશું, અને લાગી ગયા પછી 650 વેકેન્સીની અંદર અમારો સમાવેશ થયો છે. તો અત્યારે એવી વાત મળે છે કે 200 કે 150 જ લેવાના, તો અમે ક્યાં જશું? હવે એક ભરતીની તૈયારી કરી, હવે બીજી ભરતીમાં બી ફોર્મ ભરવાનું હોય તો અમે છોડી દીધું કે ભાઈ ચલો અહીંયા મળી જ જવાનું છે ને, છોડો, હવે કંઈ મહેનત કરવાની જરૂર નથી. હવે આજે જ્યારે બધું પતી ગયું છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે 200 જણામાં જ અમારે લેવાના છે અને 650ની તો અમે અમારી રીતે કરી શકીએ એમ જે કરવું હોય એમ. એટલે 650 નર્સને અમારે લેવાના નથી. જે બી અમને જે આંકડો મળશે એ અમે કરીશું એમ. તો મારી એક જ વસ્તુ છે કે ઋષિકેશ પટેલ સાહેબને નમ્ર વિનંતી છે કે સાહેબ તમે આમાં થોડોક રસ લઈને 650 સ્ટાફ નર્સના નિમણૂક મળે એવી કંઈક સારું એવું અમને વ્યવસ્થા કરી આપો સાહેબ. કેમ કે આટલા વર્ષથી તમે હવે અત્યારે તો 26-27 વર્ષના અમે થઈ ગયા, હવે કેટલાક વર્ષ પાછી રાહ જોવાની? હજી ભરતી ક્યારે આવશે એવું કોઈ નક્કી જ નથી ને, કે આજે ચલો અત્યારે નથી તો 2 દિવસ પછી ભરતી આવવાની હોય તો અમે એવું બી માની લે કે ચલો ભાઈ એમાં લઈ લઈશું. પણ હવે આમાં પાસ થઈ ગયા છીએ, ડીવી થઈ ગયું છે, 1800 લોકોના ડીવી કર્યા છે અને હવે ખાલી વાત એવી છે કે 200 ન જ લેવાના એવું. તો આ તો ખોટી વસ્તુ છે એમ. અમે એવું જ કહીએ છીએ કે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ કે સાહેબ તમે આમાં થોડુંક ધ્યાન આપો અને 650ને નિમણૂક મળી જાય એવી કંઈક સારી એવી વ્યવસ્થા કરી આપો. બસ બીજું કંઈ જ કહેવા નથી માંગતા અમે અત્યારે. ઘરેથી કેવું પ્રેશર છે નોકરીનું? ઘરેથી તો મેડમ એવું જ છે કે છોકરાને નોકરી મળી ગઈ છે, બસ રોજ એવું પૂછા કરે છે કે ક્યારે બેટા ઓર્ડર આવશે, ક્યારે તારો ઓર્ડર આવશે. બધા બહુ ખુશ છે, ગામમાં બી બધા બહુ ખુશ છે. પણ અહીંયા અમારી પરિસ્થિતિ અમને ખબર છે, રાતે અમને ઊંઘ પણ નથી આવતી કે ઓર્ડર ક્યારે મળશે, નિમણૂક ક્યારે મળશે, એના કોઈ ઠેકાણા નથી. આખી પ્રોસેસમાંથી અમે પસાર થયા છીએ, મહેનત કરી છે, એક્ઝામ આપી છે, ફાઇનલ મેરિટ લિસ્ટમાં બી આવ્યા, તો પણ હવે આવું બધું ચાલી રહ્યું છે. એટલે અમે તો ઘરના નહીં ઘાટના એવી સિચ્યુએશન થઈ છે. મેરિટ કેટલા માર્ક્સ અટકી ગયું હતું? મેરિટ તો બધી કેડરમાં અલગ અલગ માર્ક્સે અટક્યું હતું, પણ હજી એનું ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે. પછી નિમણૂકની પ્રક્રિયા આગળ વધશે. એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ તો એકેય કેડરનું હજી નથી આવ્યું. બધાની હજી ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી જ છે. પછી નિમણૂકની પ્રક્રિયા આગળ વધશે. પોણા 2 વર્ષ જેટલો સમય થવા આવી ગયો છે. 2023માં ભરતી બહાર પડી, એમની પહેલાં ક્યારે ભરતી બહાર પડી હતી? 2023 પહેલાં તો પડી જ નથી. કિડની હોસ્પિટલની પહેલી વાર ભરતી પડી છે. જગ્યા ખાલી નથી એવું નથી, જગ્યા ખાલી છે. ત્યાં જગ્યા ખાલી હોવા છતાં 650 નર્સ ના ભરાય તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. મેડમ ત્યાંથી એવું કહેવામાં આવે છે કે અમે અત્યારે વેકેન્સી રિડ્યુસ બી કરી શકીએ, ઓછી બી કરી શકીએ. તો જ્યારે ગવર્મેન્ટે ભરતી પાડી હશે ત્યારે એ અલગ અલગ મંજૂરી તો લીધી હશે ને. નાણાં વિભાગની મંજૂરી લીધી હોય, સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી લીધી હોય, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની મંજૂરી લીધી હોય. એ બધામાંથી ફાઇલ પસાર થઈને પછી મહેકમ મંજૂર થયું હશે કે આટલી પોસ્ટની ભરતી કરવાની છે. તો બધા યુવાનોને તો આશા બંધાય ને કે ચાલો ભાઈ આટલી વેકેન્સી છે, આપણે તૈયારી કરીએ. પણ હવે છેક પ્રોસેસ એન્ડ સુધી પહોંચી ગઈ છે ને એ લોકો એમ કહે છે કે અમે ભરતીમાં ઘટાડો કરશું. તો આ તે કેવું, આ ગુજરાતના ભરતી પ્રક્રિયામાં આવું તો મેં પહેલી વાર સાંભળ્યું. ગૌણ સેવા પસંદગી મંડળ બી ભરતી કરે છે, પંચાયત સેવા બી પસંદગી મંડળ બી ભરતી કરે છે. તો એવું તો ક્યાંય જોવા નથી મળ્યું કે ધારો કે 100ની વેકેન્સી છે તો અમે 50 જ લઈશું, કે ભાઈ 150ની વેકેન્સી છે તો 100 જ લઈશું. આવું તો ક્યાંય જોવા ન મળ્યું. પંચાયત સેવાના હસમુખ પટેલ સર છે, આઈપીએસ લેવલના અધિકારી છે, માત્ર 2 જગ્યાનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાનું હોય તો એ પોતે ટ્વીટ કરે છે. તો અમને આવો ન્યાય મળવો જોઈએ ને. વિદ્યાર્થીઓ માટે તો બધું સરખું જ છે ને, બધા બોર્ડ સરખા જ હોવા જોઈએ. બિલકુલ, બધા બોર્ડ સરખા હોવા જોઈએ. આપણી સાથે યુવરાજસિંહ પણ છે. યુવરાજસિંહ, હરેક વખતે વિદ્યાર્થીઓ આંદોલનના મૂડમાં જોવા મળે. ક્યાંક ને ક્યાંક ભરતી થાય, નિમણૂક ના થાય, છેલ્લે સુધી ક્યાંક ને ક્યાંક આવીને અટકી રહે અને જવાબ લેવા જાય તો એવું કે થઈ જશે, કાલે કરીશું, 2 દિવસ પછી કરીશું. આંદોલન એ વિદ્યાર્થીઓની મજબૂરી છે, એનો શોખ નથી.
આંદોલન કરવું પડે છે ને એ એટલા માટે કરવું પડે છે કારણ કે આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમનો આ પીડાયેલો વ્યક્તિ છે. કારણ કે 2023માં જેની ભરતી જાહેર થતી હોય 2024 પૂરું થવા આવે અને એને ખબર જ ન પડે કે ભાઈ અમારી નિમણૂક થશે કે નહીં થાય. અને મારા જીવનમાં જે આ સ્પર્ધાત્મક પરીક્ષાનો જે ઇતિહાસ રહ્યો છે એમાં આજ દિન સુધી ક્યાંય જોયું નથી એવું અમને આ કિડની હોસ્પિટલમાં જોવા મળ્યું કે ભાઈ 600ની વેકેન્સી 650ની વેકેન્સી સ્ટાફ નર્સમાં બહાર પાડે છે અને હવે એવું કહે છે એના સત્તાધીશો કે ભાઈ આમાંથી અમે જગ્યા ઘટાડી દેશું. એટલે 650ની જગ્યાની વેકેન્સી તમે બહાર પાડો, એનું મેકઅપ, એનું રોસ્ટર, નાણાં મંત્રાલયની ફાઇલ, જીએડી આ બધું જ તૈયાર થઈ જાય, એના રિક્રુટમેન્ટ રૂલ્સ બસ ભરતી પણ થઈ જાય. અને જ્યારે નિમણૂક આપવાની વાત આવે તો હવે એવું કહે છે કે અમે 150 જણાને નિમણૂક આપશું. એટલે આ તો ખરેખર જોવા જઈએ ને તો સરમુખત્યારશાહી કહેવાય. કારણ કે આવા નિર્ણય કોણ લે? એ તાનાશાહ હોય ને આવા નિર્ણય લે. એટલે આના ઉપર જે બેઠેલા સત્તાધીશો છે એ પોતાની તાનાશાહી અત્યારે કરી રહ્યા છે. અને ખૂબ જો કહેવાય ને ગામઠી ભાષામાં હું તમને વાત કરું કે ગામડામાં કહી શકાય કે એક યુવાન એ વયવૃદ્ધ થાય એટલે કે એક યુવાન જે કહી શકે કે લગ્નની વય આવે ત્યારે 20-22 વર્ષનો થાય પછી એવું પૂછવામાં આવે કે ભાઈ તમારા દીકરા શું કરે છે તો કે ભાઈ 21 વર્ષના થઈ ગયા છે અને 100 જગ્યાએ નોકરી કરી રહ્યા છે તો એની માટે નોકરીની તૈયારીઓ ચાલી રહી છે. એ પ્રકારની વાતચીત શરૂ થાય એટલે પછી માગું નાખવામાં આવે. માગું નાખે પછી કહી શકાય કે બંને દીકરા દીકરી જોવે, મોઢા જોવે કે ભાઈ પરિવારનો જે બીજો જે વ્યવહાર છે એ જોવે અને ખરેખર ત્યાં પછી બધું નક્કી થઈ જાય. અને ત્યારબાદ એવું કહેવામાં આવે કે આપણે સગાઈની તારીખ આ રાખીશું એટલે સગાઈ પણ થઈ જાય. પછી એવું આવે કે ભાઈ આપણે લગ્નની તારીખ એ આ રાખીશું, લગ્નની તારીખ પણ આવી જાય. જ્યારે લગ્નની તારીખ આવી જાય, લગ્ન મંડપ સુધી પહોંચી જાય ત્યારે એવું કહી દેવામાં આવે કે ભાઈ આમાં હવે વરરાજો કે જે સ્ત્રી છે એ હાજર જ નથી તો શું કરવાનું? આના જેવી વાત છે. એટલે આમાં મુહૂર્તિઓ છે ને ગાયબ થઈ જાય છેલ્લે. અત્યારે પણ એવું થયું છે કે આમાં 650ની વેકેન્સી હતી, હવે એવું કહી દીધું કે બાકીની વેકેન્સી અમે નહીં ભરીએ, અમે આ જગ્યાને રિડ્યુસ કરીએ છીએ. એટલે આ વેદના છે ને એ કોઈ અત્યારે નહીં સમજી શકે. પણ ગામડામાં બેઠો છે સામાન્ય વ્યક્તિ આપણે જે દ્રષ્ટાંતે પણ હજી સમજી શકશે કે ભાઈ જાન આવી ગઈ છે, બધાને કંકોત્રી એ મળી ગઈ છે, જાનૈયાઓ આવી ગયા છે, મંડપમાં ખાલી હવે જઈને ફેરા ફરવાની વાત છે. એટલે કે નિમણૂક પત્રની રાહ છે. જેટલી પણ પ્રોસેસ કહેવાની બધી જ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. આ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ ખાલી આ નિમણૂક પત્ર આપી દેવાની વાત છે. એટલે કે ભાઈ લગ્ન તમારા આપણે કહીએ 7 ફેરા ફરી રહે ચોરીના એના જેવી વાત છે કે ભાઈ આપણે હવે ફેરા ફરવાની જ વાત છે. ત્યાં એમ કહી દેવામાં આવે કે ભાઈ નથી હવે જાનૈયો કે મૂર્તિઓ હાજર નથી એના જેવી વાત છે. એટલે જોવા જઈને તો સિસ્ટમ એટલી બકવાસ બની ગઈ છે. આજે જ્યારે અમે સત્તાધીશોને મળ્યા ત્યારે પણ એ સત્તાધીશોનું કહેવું હતું કે અમે જગ્યામાં રિડ્યુસ કરી શકીએ, સત્તા અમારી પાસે છે. મેં કીધું હશે કદાચ તો એવું મને જીઆર બતાડો, આપની જોડે એવી સત્તા હોય કે તમે જગ્યાને રિડ્યુસ કરી શકો, ઘટાડી શકો, એવો જીઆર હોવો જોઈએ. હવે જે બાબત માટે હું એમ કહું છું કે કોઈ પણ આ જે મિત્રો અત્યારે જે વાત કરી રહ્યા છે કે ભાઈ 31 અલગ અલગ કેડરો હતી, એ કેડરોની જો ભરતીની વાત આવે ત્યારે એમાં ઘણી બધી અલગ અલગ પ્રોસેસ હોય છે. ટેકનિશિયનની છે, અલગ અલગ પ્રોસેસ છે, પ્રિલિમ પછી સીપીટી એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાની છે. જે અત્યારે સ્ટાફ નર્સનો અત્યારે જે પ્રશ્ન આવી રહ્યો છે એમાં પણ અલગ અલગ પ્રોસેસ, આ બધી જે પ્રોસેસિંગ છે એ પ્રોસેસિંગમાંથી બધા પાસ થયેલા છે. અને પાસ થયેલા વ્યક્તિને તમે એમ કહો કે હવે અમે વેકેન્સી નહીં કરીએ તો ક્યાં જાય? એટલે આ પીડા જે છે ને એ કદાચ ઋષિકેશભાઈ સુધી નથી પહોંચી, એમને એવું લાગી રહ્યું છે. એટલે આ માધ્યમથી અમે ઋષિકેશભાઈને કહેવા માગીએ છીએ કે તમારા નામે ચરી ખાતા જે સત્તાધીશો કે જે લોકો જે છે એ અત્યારે કાં તો તમારા નામે અમને ગભરાવે છે અથવા તો અમને ડરાવે છે. કારણ કે એવું કહે છે કે ભાઈ અમે આમાં ઉપરથી મંજૂરી લઈને આ બધું કરીએ છીએ. એટલે મંત્રાલય તો બટ ઓબ્વિયસ છે કે ઋષિકેશભાઈ પાસે છે, તો ઋષિકેશભાઈ પાસેથી જેને મંજૂરી લીધી હશે કદાચ એના સુધી આ વાત પહોંચી છે કે નથી પહોંચી એ પણ અમે નથી જાણતા. એટલે અમે સ્પષ્ટ ઋષિકેશભાઈ પટેલને કહેવા માગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ ભરતી ઉપર ધ્યાન આપો કે તમારા નામે કોઈ ખોટી રીતે કોઈ ચરી તો નથી ખાતું ને. આ જે જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવે છે એ તમને પૂછીને કરવામાં આવે છે. બીજું કે આ જે ઘટાડો છે એ કયા નિયમો અંતર્ગત કરવામાં આવે છે? કારણ કે જે તે સમયે ભરતી બહાર પડી છે ત્યારે રિક્રુટમેન્ટ રૂલ્સ એના હાજર છે, ત્યારે રિક્રુટમેન્ટ પ્રોસેસ એની હાજર છે, રિક્રુટમેન્ટ પ્રોસેસ પ્રમાણે આખી રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણેની ભરતી થયેલી છે. હવે જ્યારે નિમણૂક પત્ર દેવાની વાત આવે અને સત્તાધીશો એમ કહી દે કે ભાઈ અમે હવે નિમણૂક નહીં દઈએ તો આ ઉમેદવારો જાય તો જાય ક્યાં? ઘણા બધા ઉમેદવારો છે કે કહી શકાય કે એને જરા ગોળધાણા પણ ખાઈ લીધા હશે. ઘણી બધી જગ્યાએ વાતો પણ થઈ ગઈ છે. જરાક આ ભાઈએ વાત કરી કે ભાઈ મારા ગામમાં તે ઉલ્લાસનો માહોલ છે. કેમ? કારણ કે અમે ગામ આખામાં વાત કરી દીધી કે અમને નોકરી મળવાને થોડા ક્ષણોની વાર છે, નિમણૂક પત્ર આવવાની વાર છે. હવે કદાચ આ ભાઈ નોકરી ન લખે તો ક્યાં મોઢે ઘરે જવું, ક્યાં મોઢે ગામડામાં જવું? કારણ કે ગામડામાં મેન વાતો બહુ પસરે. ટૂંકમાં જોવા જઈએ ને તો બધા વાત બહુ કરે કે નહીં લાગ્યું ને એટલે ખોટું બોલતો હશે, પણ ના, ખોટું નથી બોલતો. આ સિસ્ટમનો પીડિત છે કે જે ખોટી સિસ્ટમનો ભોગ બની અને અત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી જ જગ્યાએ અત્યારે ઢસડાઈ રહ્યો છે. અને
અલગ અલગ જેટલી પણ પાસેની પાસે દરવાજાઓ છે ને એ બધા જ દરવાજાઓ ખખડાવી રહ્યા છે. એ નિર્ભયનો દરવાજો ખખડાવે છે, કિડની હોસ્પિટલનો દરવાજો ખખડાવે છે, એ આરોગ્ય મંત્રી છે તો આરોગ્ય મંત્રીનો દરવાજો ખખડાવે છે. એને ક્યાં જવાની ખબર જ નથી પડતી. આજે આ પીડા જે છે ને એ આ લોકો આજે તમારી પાસે વ્યક્ત કરવા માટે આવ્યા છે. હું તો બહુ સામાન્ય વ્યક્તિ છું, પણ આ બધા લોકોની પીડા એ ઋષિકેશભાઈ સુધી પહોંચે. ઋષિકેશભાઈ એમાં તાત્કાલિક ધોરણે હું તો માનું છું કે આમાં સ્વતઃ સંજ્ઞાન લે અને તાત્કાલિક ધોરણે જે પણ ક્યાંક પ્રોસેસ અટકી છે એ તમામમાં નિમણૂક આપે. અને જોવા જઈએ ને બેન તો આ લોકોને કોન્ટ્રાક્ટ ભરતીઓમાં બહુ રસ છે એવું મને આજે લાગ્યું, કારણ કે કોન્ટ્રાક્ટ એ લોકો રિક્રુટમેન્ટ કરવા તૈયાર છે. હવે તમારે ટેમ્પરરી સ્ટાફ જોઈએ છે, પરમેનન્ટ નથી જોતો. આ કેના જેવું? જો તમારે ખરેખર પરમેનન્ટ સ્ટાફ જોતો હોય તો આ પ્રોસેસ જ્યાં અટકી છે એ ઝડપથી પૂરી કરો ને. હવે એ એમ કહે છે કે મારો પહેલો અનુભવ છે. અરે કોઈ વાંધો નહીં તમારો પહેલો અનુભવ, પણ તમે અનુભવ તો કરો. તમે એક વખત કોઈક જે અનુભવી છે, જે એક્સપર્ટ જે વ્યક્તિ કહી શકાય, એની પાસેથી ગાઈડલાઈન લઈ અને આ ભરતી તો પૂરી કરો. ભરતી જ પૂરી નથી થતી. અને આજે જ્યારે અમે એક કહી શકીએ કે આ બધી બાબતોમાં જ્યારે ચર્ચાઓ કરી રહ્યા હતા, જ્યારે કિડની હોસ્પિટલ જ હતા, ત્યારે એક ત્યાંના જ અધિકારી એવું બોલ્યા પાછળથી કે ભાઈ આના કરતાં તમે પાછલા દરવાજેથી જે ભરતી કરતા ને એ સારી હતી. એટલે અમારા આનો મતલબ શું સમજવાનો કે પાછલા દરવાજેથી આની ભરતીઓ થતી એ સારી હતી એટલે શું? એટલે પાછલા દરવાજેથી કંઈક ભરતીઓ થઈ છે એ તો હવે એને કંઈક એના જ અધિકારીઓ બોલે છે કિડની હોસ્પિટલના. એટલે અધિકારીઓ કેવા શું માગે છે એ ઈશારો અમને તો સમજાઈ ગયો કે ભાઈ અમે પાછલા બળનેથી કંઈક વહીવટથી જ નોકરીઓ મળતી હોય એ પ્રકારનો ઘાટ અત્યાર સુધી ગણાણો છે. હવે એવું કહી રહ્યા કે પહેલી જ ભરતી જે છે અમે કાયમી રિક્રુટમેન્ટ પ્રોસેસથી કરીએ છીએ. તો ભાઈ તમે પૂરી કરો ને 1.5 વર્ષ સુધી 2 વર્ષ સુધી રાહ જોડાવી એ કેટલું યોગ્ય? પાછલા બારણથી જો ભરતી થતી હોય તો ઋષિકેશ પટેલને ખબર હોય કે ના હોય? પાછલા બારણથી ભરતી થતી હોય ને બેન, એટલે હું તમને કહું કે કદાચ 100 રૂપિયાની પણ કટકી આવે ને તો મેં 1 રૂપિયાનો હિસ્સો ઉપર સુધી પહોંચતો જ હોય. એમાં આમાં બધાને બધી ખબર જ હોય એવું જરાય પણ નથી. અને જો ન ખબર હોય તો એને જેટલો મૂર્ખ કોઈ ન કહેવાય. જો એ મંત્રાલયમાં રહીને આપણે મંત્રાલયના સત્તાધીશ છીએ તો એને નથી ખબર કે પાછલા બારણેથી એવી ભરતીઓ થાય છે, તો તમારે મંત્રાલય ઉપર બેસવાનો ક્યાંય પણ અધિકાર જ નથી. આપણે ગુજરાત વિધાનસભા જોવો બેન તો 182 ધારાસભ્યના પદ છે. આપણે ક્યારે એવું જોયું કે 182 ધારાસભ્યના પદ છે તો 82 આપણે ટેમ્પરરી લેશું અને 100 છે આપણે પરમેનન્ટ લેશું, એવું કે જોયું? તમે એવું નથી કે તમે 182 પરમેનન્ટ જ લેશો. 5 વર્ષ માટે જે ભરતી કરો છો એ રાજકીય ભરતી એ તમારી ઓન ટાઈમ થઈ જાય છે. જે દિવસે ઇલેક્શનની ડેટ હોય ત્યારે ઇલેક્શન થઈ જાય, વોટિંગ આવી જાય, કહી શકાય રિઝલ્ટ આવી જાય, રિઝલ્ટ પછી 5 દિવસ પછી નિમણૂક પણ મળી જાય. જ્યારે આ સરકારી ભરતી કરવાની આવે ત્યારે જ એને પેટમાં શું દુખે છે એની મને ખબર નથી પડતી. એટલે સરકારી ભરતી જ્યારે કરવાની આવે ને ત્યારે આ લોકોના પેટમાં તેલ રેડાય છે. ક્યાંક મને એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ રહે ને ત્યાંથી કંઈક કટકીનો હિસ્સો મળતો હશે, એટલે આ જે પરમેનન્ટ સ્ટાફ છે ને લેવામાં નથી આવતો. બાકી જો પરમેનન્ટ સ્ટાફને લઈ લે તો આમાંથી તો કંઈ કટકીનો હિસ્સો મળવા નથી. એટલે કોન્ટ્રાક્ટ સ્ટાફ છે એને રિન્યૂ કર્યા રાખે છે અને નવા કોન્ટ્રાક્ટ સ્ટાફોને લીધા રાખે છે. હવે તમારે લેવા જ છે. તમે બહુ મોટી બેન મેં ઘણા બધા અધિકારીઓને સાંભળ્યા કે સુફિયાની વાતો કરતા હતા અને સમજાવતા હતા કે ભાઈ અમે આ રીતે ફોલો કરે છે. એટલે ભાઈ હું 2014થી આ જીપીએસસીથી લઈ યુપીએસસી સુધીની બધી જ રિક્રુટમેન્ટ પ્રોસેસને જાણનારો વ્યક્તિ છું. મેં આજ દિન સુધી બેન એવું ક્યાંય જોયું નથી કે કોઈ જગ્યાએ જે રિક્રુટમેન્ટ આપી હોય, ધારો કે હું એમ કહું છું 100ની વેકેન્સી આજ બહાર પડી, આ નિર્ભય ન્યૂઝ છે, નિર્ભય ન્યૂઝમાં તમે એમ કીધું કે ભાઈ મારે 2 રિપોર્ટર જોઈએ છે, 2 કેમેરામેન જોઈએ છે, 2 મારે અહીંયા પરમેનન્ટ રીતે સ્ટાફ આ પ્રકારે જોઈએ છે. તો 100 સ્ટાફ માટે જે તમે ભરતી બહાર પાડો ત્યારે તમારું નક્કી છે કે ભાઈ તમે 4ની જરૂરિયાત હોય ત્યારે તમે 2ની વેકેન્સી ભરો. તો એ તમારી પાસે જગ્યાઓ છે તો તમે શા માટે ભરતા નથી? અને હવે એવું કહી દે છે કે ભાઈ હવે અમારે જરૂરિયાત નથી. એટલે ભાઈ શું જરૂરિયાત નથી? તમે નવી કિડની હોસ્પિટલ નવી બિલ્ડિંગ ઊભી કરી, અહીંયા કંઈ એવું તો છે નહીં કે હાલો ભાઈ હવે છોકરા આવવાના બંધ થઈ ગયા એટલે આપણે સ્કૂલને તાળું મારી દઈએ, એવું તો છે નહીં. હવે આ કિડની હોસ્પિટલ છે એટલે જે દર્દીઓ છે એ દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધે છે, કંઈ ઘટવાની તો છે નહીં. એટલે મૂરખ કોને બનાવે છે એની મને સમજાતું ને આ સત્તાધીશો મૂરખ બનાવે છે. એટલે કદાચ અમને ઓલા ચોટલીવાળા સમજતા છે, અમને એવું લાગે છે. એટલે ભાઈ અમે જાણકાર જ છીએ. તમે જે આ પરીક્ષાઓ પાસ કરીને બેઠા છો, અમે પણ એ પરીક્ષાઓ પાસ કરીને બેઠા છીએ. હા, અમે નોકરી નથી કરતા એ વાત આખી અલગ છે, પણ અમે આ પરીક્ષાઓ પાસ તો છીએ જ. એટલે તમે મૂર્ખ બનાવવાના ધંધા મહેરબાની કરીને બંધ કરજો. જે રિડ્યુસની વાત કરી રહ્યા છે એમાં પણ અમે કહીએ છીએ કે રિડ્યુસ ન થાય, ઇન્ક્રીઝ થાય, જગ્યાઓ વધે, ઘટે કઈ રીતે? અને મહેકમ જ્યારે પાસ થયું, જ્યારે નાણાં મંત્રાલયની અંદર પહેલી ફાઇલ ગઈ ત્યારે તમારી પાસે મહેકમ હતું અને તમે 1 વર્ષમાં તમારું મહેકમ ઘટી ગયું. આ તો કેવો ભાઈ? અને તમે કઈ રીતે ભાઈ મહેકમ ઘટાડ્યું અમને પણ જણાવો ને. અમે પણ જાણવા માગીએ છીએ. તમારી મિનિટ્સ જે છે, તમારી જેટલી પણ અત્યારે પ્રોસેસ થઈ જાય એમને દેખાડો કે તમારું મહેકમ ઘટ્યું કઈ રીતે. 1 વર્ષ પહેલાં બેન મહેકમ હોય 650નું, 1 વર્ષ પછી મહેકમ 150નું થઈ જાય. આ હું પહેલી વખત જોયું કે મહેકમ ઘટી જાય. આ તો ગજબની વાત છે. આ લોકો ઓલું સ્કૂલના બાળકો ન આવે તો સમજી શકે કે સ્કૂલ બંધ કરી દેવાની. આ કઈ હોસ્પિટલ બંધ કરી દેવાની છે કે દર્દીઓ જ નથી આવતી એવું છે?
કિડની હોસ્પિટલમાં આજે પણ લાઈન લાગી છે, નવા નવા બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા છે, અને અહીંયા સ્ટાફની એ જે સત્તાધીશો છે એ જ કહી રહ્યા છે કે સ્ટાફની મોટી કમી છે. તો ભાઈ તમે ભરતી કરો ને, શા માટે મૂર્ખ બનાવો છો? તમને લાગે છે કે તમારી પીડા ઋષિકેશ પટેલ છે સાંભળશે? કારણ કે અત્યાર સુધી તો મેં નથી જોયું કે ફોરેસ્ટ બ્રિગેડના ઉમેદવારોનું કોઈ સાંભળ્યું હોય, ટેટટાટના ઉમેદવારોનું કોઈ સાંભળ્યું હોય. જો નહીં સાંભળે તો આગામી રણનીતિ તમારી શું રહેવાની છે? અમે રજૂઆત કરીશું. જો નહીં સાંભળે તો અમારો આંદોલન પર ઉતરવાનો બી તૈયારી છે. એટલે આંદોલન ઉપર ઉતરવાની તૈયારી છે. તમને લાગે છે કે નિમણૂક થશે એમાં તમારો વારો આવશે? હા, નિમણૂક થશે એમાં આવશે, પણ હું મારા ભાઈઓ બહેનો બધા માટે ઊભી છું અહીંયા લડવા માટે કે બધાને 650 જણાને મળવી જ જોઈએ નિમણૂક, જેને બી એક્ઝામ આપી છે. એટલે બધાને નોકરી મળવી જોઈએ. યુવરાજસિંહ, એક સવાલ, તમે પીડાની વાત કરી હતી, મને નથી આજ સુધી દેખાયું કે કોઈ મંત્રીએ કોઈ વિદ્યાર્થી ઉમેદવારોની પીડા સમજી હોય, સાંભળી હોય. ખાસ કરીને આ દેશની અને વર્તમાન ગુજરાત રાજ્યની કરુણતા જે છે કે સામાન્ય જનતાની વેદના કે પીડા કે જે વ્યથા છે ને એને સાંભળનારો વર્ગ જ નથી. આ બધા જ અત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે છે ને એ સિમ્બોલ ઉપર ચૂંટાઈને આવે છે. એ સામાન્ય જનપ્રતિનિધિ ક્યાંય જોવા જ નથી મળતા. ચૂંટણી છે એટલે જે તે સિમ્બોલના જઈને વોટ કરી આવવાનો, બસ એ જ છે. આપણે જનપ્રતિનિધિઓને પસંદ કરવાના છે. એ જનપ્રતિનિધિઓ જે સામાન્ય જનતાનો અવાજ, જે લોકશાહીનું પાવન મંદિર કહેવાય વિધાનસભા અને સંસદ સભા, એમાં રજૂ કરી શકે, જેથી કરીને પીડાને ન્યાય મળે. પરંતુ જોવા જઈએ ને તો તમે જે રીતે વાત કરી એ જ કે વિદ્યાર્થીની પીડા હોય કે પીડિતો હોય કે વંચિતો હોય કે શોષિત હોય, કોઈ પણ હોય, એ પીડા એને મહેસૂસ નથી થતી, કારણ કે એ પીડામાંથી નીકળ્યા નથી. આ બધા જ નિર્ણયો કરે છે કોણ? એસી ચેમ્બરમાં બેસનારા જે અધિકારીઓ છે અને જે નેતાઓ જે છે. આ નેતાઓને બેન યાદ રાખજો કે પૂરું નામ પણ આ ભરતીનું નહીં ખબર હોય, કારણ કે એના બાળકો આ પરીક્ષાઓ દેવા નથી. એને કંઈ વર્ગ 3ની કે ક્લાર્કની કે નર્સની કે નોકરી કરવા નથી. એના જે દીકરા દીકરીઓ છે એ તો કાં તો BCCIના ચેરમેન કે ICCના ચેરમેન છે, કાં ફૂટબોલ ફેડરેશનના ઉપપ્રમુખ છે તો આવા જ ને. એના સિવાય તો બીજું કશું કાંઈ આપણે જોયા નથી કે એને કાંઈ મહેનત મજૂરી કરી અને કોઈ વર્ગ 3માં કોન્સ્ટેબલ બની ગયો હોય. આવો એક નેતાનો દીકરો મને બતાડે ગુજરાતમાંથી? એકેય નથી. કારણ કે પીડા એટલા માટે નથી સમજાતી, ક્યારે એના બાળકે તૈયારી નથી કરી ને એટલે આ બાળકના દીકરાઓ, એટલે કે કહી શકાય કે આ જે નેતાઓ છે એના જે બાળકો છે એ જો તૈયારી કરશે ને તો એની પીડા સમજી શકાશે. આ પીડા નથી સમજાતી, કારણ કે આપણે સિમ્બોલિક નેતાને ચૂંટતા થઈ ગયા છે. આપણે આપણા જનપ્રતિનિધિને ચૂંટતા જ નથી. જે સામાન્ય જનતાનો ખરેખર અવાજ હોય ને એ અવાજ જ્યારે વિધાનસભામાં કે સંસદમાં જ્યારે ગુંજે ને ત્યારે એ ન્યાય તરફ એ વળતો હોય છે. પણ આ તકલીફ ત્યાં જ છે. તમે જે કીધું એ જ વાત ઉપર હું આવું છું કે સામાન્ય જનતા જે છે એ સામાન્ય જનતાનો અવાજ અમારે મળવું જ છે ઋષિકેશભાઈને. ઋષિકેશભાઈના દરવાજા બંધ છે, અમે નથી મળી શકતા. ક્યાં જવું? મને તો વિધાનસભામાં જ એન્ટ્રી નથી. બોલો, મેં એવો શું ગુનો કરી નાખ્યો છે કે મને વિધાનસભામાં આજે હું ગેટ નંબર 1 ઉપર કે ગેટ નંબર 4 ઉપર જ્યારે હું એન્ટ્રી લેવા જાઉં છું ત્યારે એમ કહી દેવામાં આવે કે તમને એન્ટ્રી આપવામાં નહીં આવે. મેં એવું શું ગુનો કર્યો છે? હું શું ટેક્સ પેર નથી? હું શું ટેક્સ નથી પડતો? તમે જે નેતાઓ જે પગાર લ્યો છો 1.5 લાખના, એ અમારા ટેક્સના પૈસામાં જ લેતો. આજે અત્યારે કિડની હોસ્પિટલના જે સત્તાધીશો અત્યારે જે પગાર લઈ રહ્યા છે 2.5 લાખના, એ અમારા ટેક્સના પૈસામાંથી લે. હું સવારનો ઉઠું છું, સાંજે સૂવું છું ને ત્યાં સુધી ટેક્સ ભરું છું. તો તમે શા માટે મને જવાબ ન આપો? આજે જોવા જઈએ તો બધી જ જગ્યાએ બાયણા બંધ કરી દેવામાં આવે છે. કોઈ જગ્યાએ આજે ઉમેદવારો ગયા હતા મળવા માટે, એને મળવા દેવામાં નથી આવતા. કેમ ભાઈ? આ ઉમેદવારોથી આ જે વ્યક્તિઓ જે છે અહીંયા જે પીડિતા છે એનાથી તમારું ઘર ચાલે છે. તો બધાને સાંભળવા જોઈએ. આ પીડા એના સુધી નથી પહોંચતી, કારણ કે એ જ જે અત્યારના કિડની હોસ્પિટલના જે સત્તાધીશો છે ને એ બધા તો બહાર ફોરેનમાં છે. એના જે દીકરા દીકરીઓ છે એ ફોરેનમાં છે, એટલે આ કદાચ આ પીડા નહીં સમજી શકે. બિલકુલ. ઘરેથી કેવું પ્રેશર છે નોકરીનું? ઘરેથી પ્રેશર નથી કે તમે જોબ લાગો જ લાગો, પણ ઘરેથી રોજ પૂછવામાં આવે છે કે તમારો ઓર્ડર ક્યારે આવશે, શું થયું બેટા આગળ પરીક્ષાનું, તમે પરીક્ષા આપી હતી તો ક્યારે લેશે. એક તરફ અમે બી છીએ કે કંઈ પ્રાઇવેટમાં બી જોબ અત્યારે નથી કરતા. રોજ એવું હોય છે કે ચલો આજે ઓર્ડર આવી જશે, પણ ના કોઈ ઓર્ડર આવે છે કે ના ત્યાંથી કંઈ સારો આન્સર મળે છે. અને અમે બીજી ભરતીમાં પણ રસ નથી લઈ રહ્યા, કેમ કે આ મારા ઘર આંગણાની જોબ છે. હું અમદાવાદની જ રેસિડન્સ છું, તો મને એવું છે કે ચલો ઘર આંગણાની જોબ છે તો બીજી જગ્યાએ જોબ માટે શું કરવા હવે ઇન્ટરેસ્ટ લઈએ. તો ના બીજી જોબ કરી શકીએ છીએ પ્રાઇવેટમાં કે ના કોઈ સરકારી ભરતીની બીજી આગળ અમે તૈયારી કરી રહ્યા છીએ. એટલે કે સરકાર શું કરવા માંગે છે ખબર નથી પડતી. પહેલાં કાયમી નોકરીની જાહેરાત કરે, પછી કોન્ટ્રાક્ટ બેઝ નોકરીમાં લઈ અને બીજા ઉમેદવારોને પાછલા બારણેથી ભરતી કરી નાખે. એટલે જે કાયમી ઉમેદવારો છે એ આંદોલન કરતા રહી જાય. અને હવે એવું લાગે છે કે ગુજરાતના ઉમેદવારો આંદોલનો સિવાય બીજું કંઈ જ નથી તેમના માટે કામ કરવાનું, કારણ કે નોકરી માટે મહેનત કરે છે અને પરિણામ આવે છે આંદોલન.
હવે અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં ગાંધીનગરની અંદર હવે જે આ બીજા ઉમેદવારો છે કિડની હોસ્પિટલની અંદર જે ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવાની છે એ ઉમેદવારો ગાંધીનગરમાં ન જાય અને ધરણા પ્રદર્શન ના કરે એ પહેલાં ઋષિકેશભાઈ પટેલ સુધી આ વાત પહોંચી જાય અને કંઈક તેમના માટે સારું કરીને બતાવે, કારણ કે બહુ બધા ઉમેદવારોએ આંદોલન કરી લીધું પરંતુ પરિણામ આપણે બધાએ જોયું છે. હવે એવી આશા છે કે આ તમામ ઉમેદવારોને તેમનું પરિણામ મળી જાય. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.